હવે આપણો આગળનો ટોપિક છે ફોર્મલ એફઆઈ એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝની અંદર આપણે બેંક જોઈ લીધી, પછી બેંકની અંદર પ્રાઇવેટ બેંક ને, પબ્લિક બેંક ને, કમર્શિયલ બેંક ને, આ બધું જોઈ ચૂક્યા છીએ. હવે આગળના ટોપિકની અંદર ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝની અંદર એનબીએફસી આવશે. એનબીએફસી એટલે શું? તો કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. હવે આના શબ્દનું બ્રેકઅપ કરો તો તમને ખ્યાલ આવશે કે આ શું છે. એનબીએફસી શું છે? તો કે આ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, એટલે કે નાણાકીય સંસ્થાઓ છે. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે આપણે પહેલાં જ વાત થઈ ગઈ છે કે નાણાકીય સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ. કોઈ વેપારી છે તો એને વેપાર કરવો છે, ધંધો કરવો છે, દુકાન ચાલુ કરવી છે, બિઝનેસ ચાલુ કરવું છે, તો પહેલાં તો એનું બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ. કેમ? કારણ કે કોઈ પણ જગ્યાએથી માલ સામાન મંગાવશે તો ત્યાં પૈસા એને જમા કરાવવા પડશે, ડિપોઝિટ આપવી પડશે, પહેલાં બધી વસ્તુ એડવાન્સ જમા કરવી પડશે. તો ખાતું હોવું જોઈએ, એટલે કે નાણાકીય સેવા પૂરી પાડવાવાળી કોઈ સંસ્થા એની પાસે હોવી જોઈએ. એ બેંક પણ હોઈ શકે છે, નોન બેંક પણ હોઈ શકે છે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. તો આવી એક વસ્તુ, આવી જે મધ્યસ્થી જગ્યા જે છે એને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કહેવાય. તો એનબીએફસી એક તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. બીજું આ નોન બેન્કિંગ, એટલે કે આ બેંક નથી. નોન બેન્કિંગ એટલે કે બેંક સિવાયની. નોન બેન્કિંગ નથી. એનબીએફસી શું છે? બેંક સિવાયની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. આની સિવાય આપણે આગળ જોતા જઈશું કે શું છે. હવે એનબીએફસીની અંદર એક વસ્તુ આવે કે ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. ડેવલપમેન્ટ, આ એનબીએફસી જે છે ને એ એક બહુ મોટી છત્રી છે, એ એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે. એની અંદર નાની નાની કેટલી જગ્યા જે છે આવતી હશે. એક બહુ મોટી વસ્તુ શું છે? જેમ કે તમે ક્યાં રહો છો? તો કે ગુજરાતમાં. તો કે તમે ક્યાં રહો છો? તો કે ભારતમાં. ભારતની અંદર જ એક જગ્યા છે ગુજરાત. તો એવી રીતે એનબીએફસી એક બહુ મોટી અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે. એના અલગ અલગ વિભાગો, એની એક પેટા શાખા કઈ છે? તો કે ડીએફઆઈ, ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. એ જોઈએ ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ શું છે. નામનું બ્રેકઅપ કરવાનું ઇકોનોમીની અંદર અથવા કોઈ પણ વિષયની અંદર, એટલે ખબર પડી જશે. ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન એટલે શું? તો કે આ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે. ઇન્સ્ટિટ્યુશન એટલે કે સંસ્થા, ફાઇનાન્સનું કાર્ય કરે છે. ફાઇનાન્સનો મતલબ શું? ફાઇનાન્સ એટલે કે લોન આપવાનું કાર્ય કરે છે. તો લોન કોને આપે છે? તો કે ડેવલપમેન્ટ માટે, વિકાસના કાર્યો માટે, કોઈ પણ વસ્તુના વિકાસના કાર્ય માટે એવી સંસ્થા કે જે લોન આપવાનું કાર્ય કરે છે એને ડીએફઆઈ કહેવાય. ડીએફઆઈ શું છે? તો એ એક પ્રકારની એનબીએફસી છે. ડીએફઆઈ વર મીન્ટ ફોર મીડિયમ ટુ લોંગ ટર્મ લોન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ. આ લોન આપે છે કોની માટે? ડેવલપમેન્ટ એટલે કે વિકાસ માટે. ફાઇનાન્સનો મતલબ જ લોન આપવી થાય. કોને આપે? ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગોને આપે. અને ખાસ કરીને મીડિયમ ટુ લોંગ ટર્મ એટલે કે ટૂંકા ગાળાથી લઈને મધ્યમ ગાળા સુધી લોન આપે છે. ઇન્ક્લુડિંગ ઓલ્સો સપોર્ટ સર્વિસીસ લાઇક અરેન્જિંગ ફોરેન કરન્સીસ. અને આ ડીએફઆઈ જે છે એ ફોરેન કરન્સીસનું પણ અરેન્જમેન્ટ કરી શકે. અંડર રાઇટિંગનું અરેન્જમેન્ટ કરી શકે. અંડર રાઇટિંગનો મતલબ શું? કે કોઈ પણ કંપની જે છે એને પબ્લિક પાસેથી પૈસા ઉઘરાવવા છે તો શેર માર્કેટની અંદર એનું લિસ્ટિંગ કરવું પડે. તો શેર માર્કેટની અંદર લિસ્ટિંગ કરવામાં પહેલાં આઈપીઓ લોન્ચ કરવો પડે. એ આઈપીઓની જે બધી વિધિ હોય એને અંડર રાઇટિંગ કહેવાય. એ આપણે આગળ ડિટેલમાં સમજીશું કે અંડર રાઇટિંગ શું છે, પરંતુ અત્યારે મેં તમને એક વાક્યમાં કહી દીધું. પછી ટેકનિકલ ને મેનેજમેન્ટ, પછી કન્સલ્ટન્સી, બેંકની ગેરંટી આપવાનું કાર્ય, એ બધું કાર્ય આ ડીએફઆઈ કરે. ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન. ધે ડીડ નોટ એક્સેપ્ટ ડિપોઝિટ ફ્રોમ ઓર્ડિનરી પીપલ. આ લોકો જે છે ને એ ઓર્ડિનરી સામાન્ય લોકો પાસેથી જે છે એ પૈસા ડિપોઝિટમાં લેતા નથી. સૌથી પહેલાં સમજીએ કે એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. એની જે એક શાખા કઈ છે? તો કે ડીએફઆઈ. ડીએફઆઈ શું છે એ આપણે ઓલરેડી અત્યારે જોઈ લીધું. બીજું એક ખાસ વસ્તુ યાદ રાખો, એનબીએફસી જે છે ને એનબીએફસી એ બધા જ કામ બેંક જેવા જ કરે, પરંતુ એનબીએફસીનું મુખ્ય કામ શું છે? મુખ્ય કામ એવું છે કે લોન આપવાની, ફાઇનાન્સનું કાર્ય કરે છે. ઇકોનોમીમાં ગમે આ તમે શબ્દ જોઈ જાઓ ફાઇનાન્સ, એનો મતલબ એમ કે લોન આપવાનું કામ કરે છે. તો એનબીએફસીનું મુખ્ય કાર્ય શું? એ લોન આપવાનું કામ કરે. એ અલગ અલગ કસ્ટમરને, અલગ અલગ લોકોને, અલગ અલગ બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગપતિઓને લોન આપે. એની ઉપરથી એમને વ્યાજ મળે અને એને જે છે એની ઉપરથી એમને પ્રોફિટ મળે. પરંતુ એનબીએફસીની બીજી ખાસિયત એ છે કે આ લોકો ડિપોઝિટ એક્સેપ્ટ કરતા નથી. એનબીએફસી ડીડ નોટ એક્સેપ્ટ ડિપોઝિટ. પ્રશ્ન થાય કે ભાઈ આ એનબીએફસી લોકો જે છે એ ડિપોઝિટ એક્સેપ્ટ નથી કરતા તો પૈસા ક્યાંથી લાવે છે? તો એની પાછળનું કારણ એ છે કે આજે એનબીએફસી વાળા જે છે ને એ અલગ અલગ બેંક પાસેથી લોન ઉપાડે છે. અલગ, જેમ કે એનબીએફસી વાળા હોય તો એ એસબીઆઈ પાસેથી, એચડીએફસી પાસેથી, ઓલા પેલા ફલાણા ઠીકડા અલગ અલગ બેંકો પાસેથી લોન ઉપાડે છે. તમને એવું લાગે કે આજે બેંકોવાળા આમને લોન કેમ આપે છે? તો આપણે આગળ એક કોન્સેપ્ટ જોયો હતો પીએસએલ સર્ટિફિકેટનો, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના સર્ટિફિકેટનો. એમાં આપણે જોયું હતું કે એગ્રીકલ્ચરને, એમએસએમઈને, વિમેનને, એસસીને, એસટીને આ બધાને લોન આપવાની, અને એનો ક્વોટા જો પૂરો થતો હોય તો એમને સર્ટિફિકેટની મદદ જે છે એ લઈ શકે છે. તો એનબીએફસીનો તો મુખ્ય કામ જ છે લોન આપવાનું. એટલે ઘણી બધી વાર આ સર્ટિફિકેટના ચક્કરમાં પણ બેંક જે છે આને લોન આપી હોય છે. પહેલી વસ્તુ. અથવા તો બીજી વસ્તુ એ કે એનબીએફસીનો ડિફોલ્ટ ચાન્સ ઓછો હોય. એનબીએફસીનો ડિફોલ્ટ ચાન્સ જે છે ઓછો હોય. એટલે હવે બધી બેંકોવાળાએ અલગ અલગ કસ્ટમર ગોતવા જવો અને એ કસ્ટમરના કાગળિયા કામને એ બધું કરવું, એની કરતાં ડાયરેક્ટ આ સંસ્થાને તે ઇન્સ્ટિટ્યુશન હોય એને જ લોન આપી દેતો તો એ સારું કહેવાય. ટૂંકમાં બેંક એનબીએફસીની બે લાક્ષણિકતા યાદ રાખશો ને એટલે તમને બધો જ ફંડા ક્લિયર થઈ જશે. એનબીએફસીનું મુખ્ય કાર્ય શું? તો કે લોન આપવાનું, એટલે કે ફાઇનાન્સ આપવાનું, ફાઇનાન્સનું. અને આમાં ત્યાંની અંદર ફાઇનાન્સ શબ્દ તો છે જ તે. અને બીજું કાર્ય એ કે એ લોકો ડિપોઝિટ એક્સેપ્ટ કરતા નથી, તો એમની પાસે પૈસા ક્યાંથી આવે છે? તો એ બેંક પાસેથી તે પૈસા ઉપાડે છે.
હવે અહીંયા આપણે એ પણ સમજવું પડે કે જો આ એનબીએફસીએ જે કંપનીને જે વ્યક્તિઓને લોન આપેલી છે, જો એ લોકોની લોન ડિફોલ્ટ થાય, જો એ લોકોની લોન ડિફોલ્ટ થઈને તો બેંકને પણ ફટકો પડે. કેમ? કારણ કે માની લો કે આ એનબીએફસી જે છે એણે મને લોન આપી, હાર્દિક હું બરાબર મને લોન આપી, હવે હું લોન પાછી ભરતો નથી, તો એનબીએફસી વાળા ખાડે જશે, તો બેંકને ફટકો પડશે. કેમ? કારણ કે એનબીએફસી વાળા જે છે એ બેંક પાસેથી જ લોન લાવેલા હતા. મેં એનબીએફસીને પૈસા ન ભર્યા તો એનબીએફસી વાળા બેંકોમાં પૈસા ભરશે નહીં. આના આધારે આપણે આખી વસ્તુ સમજવાની કોશિશ. હવે થોડીક ડીએફઆઈની ચર્ચા કરીએ. તો આ ડીએફઆઈ જે છે, ડીએફઆઈ એ બીજું એટલા માટે ચર્ચામાં છે કારણ કે બજેટની અંદર પણ 2-3 વાર એની ઘોષણા કરવામાં આવી છે. બજેટની અંદર પણ એની વાત જે છે એ કરવામાં આવેલી હતી કે આ ડીએફઆઈની સ્થાપના કરવામાં આવશે, બીજા નવા ડીએફઆઈ બનાવવામાં આવશે. બીજું 1948ની અંદર ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આઈએફસીઆઈ એ એક્ટ બનાવવામાં આવ્યો. ત્યારબાદ લેટર બીકેમ નોન ડિપોઝિટ ટેકિંગ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ એનબીએફસી, અને પછી 1948ની અંદર એને એનબીએફસી બનાવી દીધી. 1951ની અંદર એસએફઆઈ સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન એક્ટ એની સ્થાપના કરવામાં આવી. બીકોઝ આઈએફસીઆઈ અલોન કુડન્ટ કેટર ઇન્ડસ્ટ્રીયલ લોન ડિમાન્ડ, કારણ કે આજે આ આઈએફસીઆઈ જે છે એ એકલી બધા ઉદ્યોગપતિઓની લોનની ડિમાન્ડને પૂરી કરી શકતી ન હતી. એટલે 1951ની અંદર આ એસએફઆઈની સ્થાપના કરવામાં આવી. 1955ની અંદર એનએસઆઈસી નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન, આ પ્રકારનું કોર્પોરેશન બનાવ્યું ભારત સરકારે. આ પણ બધા એક જ કામ કરતા હતા, ડીએફઆઈ એટલે કે નાના ઉદ્યોગપતિઓને લોન આપવાનું કામ કરતા હતા. 1955ની અંદર આઈસીઆઈસીઆઈ બેંકની સ્થાપના થઈ કે આઈસીઆઈસીઆઈનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આનું પણ મુખ્ય કાર્ય એ જ હતું, ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગોને ક્રેડિટ એટલે કે લોન આપવા માટે અને ઇન્વેસ્ટમેન્ટ રોકાણ માટેની આ સંસ્થા હતી. સેટઅપ બાય એ ભારત સરકારે સ્થાપના કરી. એની અંદર વર્લ્ડ બેંક અને ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ એ બધાએ પણ એના ભાગીદાર હતા. પછી એ આગળ જતા પ્રાઇવેટ સેક્ટરની બેંક બની ગઈ. 1964ની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈડીબીઆઈ બેંક જે છે એ કાયદા દ્વારા બનાવવામાં આવી, એક કાયદા સ્થાપિત કરીને. ઇટ વોઝ ઓલ્સો ગિવન, અને એને રેગ્યુલેટરી પાવર પણ આપવામાં આવ્યા કે પોતાનું ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક માળખું જે છે એ પોતાની જાતે કરી શકશે. અને પછી આગળ જતા સીડબી ને એક્ઝિમ ને આ બધી બેંકો જે છે એ બનાવવામાં આવી. પછી સરકારી બેંક બની આવી બધી વાત ચાલતી હતી. એટલે ટૂંકમાં અત્યારે આપણે એક રીતે જોયું કે આ એનબીએફસી અથવા એમાં પણ ખાસ કરી અને ડીએફઆઈ એનો ક્રોનોલોજી શું હતી, કઈ રીતે બની, શા માટે બની? કારણ કે નાના ઉદ્યોગપતિઓને લોન આપવા માટે. નાના ઉદ્યોગપતિઓને જનરલી બેંક લોન આપતી નથી. કેમ? કારણ કે બેંક એની પાસે કોલેટરલ માંગે, ગીરવે કોઈ વસ્તુ માંગે. તો હવે આપની પાસે ગીરવે વસ્તુ હોય, હવે 1 લાખ રૂપિયાની લોન લેવાની હોય અને ગીરવે કઈ વસ્તુ માંગે, તો ભાઈ વસ્તુ હોય તો એ 1 લાખ રૂપિયાની વસ્તુ વેચીને તાત્કાલિક જ પૈસા ન લઈ લે, બેંક પાસે શું લેવા જાય? એટલે એવા કેસની અંદર 1948થી આ બધું બનાવવાનું ચાલુ કર્યું, પરંતુ પછી ધીમે ધીમે આમની સંખ્યા વધતી ગઈ કારણ કે ડિમાન્ડ વધતી ગઈ. એટલે હવે બીજી એક એનબીએફસી નોન બેંકની અંદર બીજી એક વસ્તુ આવે છે એઆઈએફઆઈ. આઈફાઈ શું છે? તો કે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. અમુક એવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય કે જે આખા ભારતની અંદર કાર્યરત હોય. તો આખા ભારતની અંદર કાર્યરત હોય એવી કઈ છે? એક તો નાબાર્ડ છે, નાબાર્ડ. બીજી એક છે સિડબી એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. નાના ઉદ્યોગોના ડેવલપમેન્ટ વિકાસ માટેની જે બેંક જે છે એ છે સિડબી. આ નાબાર્ડ જે છે રૂરલ ડેવલપમેન્ટ માટે, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ માટે, એ બધા માટે છે. હવે આખા ભારતની અંદર જે કામ કરતી એનબીએફસી જે છે અથવા તો આખા ભારતની અંદર ઓલ ઇન્ડિયા લેવલે એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે જે નોન બેંક પ્રકારની જે છે એ કઈ છે એ આપણે થોડી જોઈએ. પહેલાં એવી એક બેંક છે એક્ઝિમ બેંક. એક્ઝિમ બેંક જાન્યુઆરી 1982માં બનાવવામાં આવેલી હતી. એ ખાસ કરીને કોનું કાર્ય કરે છે? તો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે. હા, બીજું અહીંયા હું તમને એક પોઈન્ટ એ પણ કહેવા માંગીશ કે આ જે એનબીએફસી જે છે ને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, આ આપણે પહેલાં જોઈ લીધું કે આ શું હોય તો કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ હોય, ડિપોઝિટ ને બધું લઈ શકે અને બેંક જેવું કામનું. અને બીજું એક કાર્ય એ હોય કે આ અમુક પ્રકારની સ્પેસિફિક હોય, કોઈ એક ખાસ હેતુ માટે એનો ઇન્ટેન્શન, એનો પર્પસ જે છે એ ચોક્કસ હોય. ઇટ મીન્સ કે જેમ કે વાત કરી કે બજાજ ફિન્સર વાળા છે, બજાજ ફિન્સર એક પ્રકારની એનબીએફસી છે, તો મોટે ભાગે ઇલેક્ટ્રોનિક બાબતોમાં જ લોન આપતા હોય, ઇલેક્ટ્રોનિક, અથવા તો એમને કોઈ નક્કી કરી નાખેલું હોય કે અમે આ સેક્ટરમાં જ લોન આપીશું. બીજી અમુક હોય તો એ હોમ સેક્ટર એટલે કે ઘર લેવાનું હોય તો એમાં જ લોન આપતા હોય. અમુક એવા હોય કે જે ફર્નિચર બનાવવાનું હોય એમાં જ લોન આપતા હોય. અમુક એવા હોય કે જે મોબાઈલની લોન હોય તો મોબાઈલ ખરીદવા માટે, એટલે કે એનો સ્પેશિયલ પર્પસ હોય. બેંકનો સ્પેશિયલ પર્પસ ન હોય. બેંક તો ભાઈ હોમ લોન આપી દે ને કાર લોન આપી દે, જે લેવા જઈએ એ આપી દે. એવી રીતે આ એક્ઝિમ બેંક છે તો ખબર પડી કે મુખ્યત્વે કોનું કામ કરશે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિલેટેડ હોય તો જ ભાઈ અહીંયા જવાય, બીજે ક્યાંય ચાલશે નહીં. આ એક્ઝિમ બેંકનો 100% માલિકી કોની છે? તો કે ભારત સરકારની. 100% માલિકી કોની? ભારત સરકારની. આના પ્રમોટર્સની વાત કરીએ તો પ્રમોટર્સ ક્રોસ બોર્ડર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. પ્રમોટર્સની આ ક્રોસ બોર્ડર ટ્રેડ કરી શકે, એક દેશમાંથી બીજા દેશમાં વેપાર કરી શકાય, રોકાણ કરી શકાય, હેલ્પ મદદ કરે, ઇમ્પોર્ટરને મદદ કરે, એક્સપોર્ટરને મદદ કરે. કેવી રીતે? તો કે લોન પ્રોવાઈડ કરે અથવા ફોરેન કરન્સી પ્રોવાઈડ કરે. હવે ફોર એક્ઝામ્પલ કે ભારતમાંથી કોઈ વ્યક્તિએ વિદેશમાંથી કોઈ માલ સામાન લાવવો છે તો એને ડોલર જોશે, તો એ ડોલર વ્યક્તિ પાસે ક્યાંથી આવે? તો એ એક્ઝિમ બેંકના માધ્યમથી એ પ્રાપ્ત કરી શકે છે. પછી આ નિર્વિક નામની સ્કીમ જે છે, નિર્વિક નામની સ્કીમ એ એક્ઝિમ બેંક દ્વારા ચલાવવામાં આવે છે. નિર્વિક સ્કીમ શું છે આપણે આગળ ડિટેલમાં સમજીશું. એ આ એક્સપોર્ટને બૂસ્ટ કરવા માટેની એક સ્કીમ છે.
બીજી એક એનબીએફસીની વાત કરીએ તો એ નાબાર્ડ છે. નાબાર્ડનું ફૂલ ફોર્મ પહેલાં સમજીએ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તો નામ ઉપરથી ખબર પડે કે આ નેશનલ એટલે કે રાષ્ટ્રીય લેવલની બેંક છે, એગ્રીકલ્ચર એટલે કે કૃષિ માટે અને રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામ્ય વિકાસ માટે. ભૂતકાળની અંદર વાત કરીએ તો આરબીઆઈ હેડ માઇનોરિટી સ્ટેક ઇન નાબાર્ડ બટ 2018 100% ગવર્મેન્ટ ઓન. શરૂઆતમાં આરબીઆઈ જે છે એ પણ આની માલિકી ધરાવતું હતું, પરંતુ 2018 પછી આરબીઆઈ પોતાની માલિકી સરકારને વેચી દીધી અને હવે 100% જે છે એ સરકારની માલિકીની બની ગઈ. એક્ઝિમ બેંક અને નાબાર્ડ બંનેની અંદર 100% માલિકી કોની છે? સરકારની છે. પ્રશ્ન થાય કે આરબીઆઈ પોતાની માલિકી સરકારને કેમ વેચી દીધી? તો એની પાછળનું કારણ એ હતું કે નાબાર્ડનું રેગ્યુલેટ કોણ કરે છે, નાબાર્ડનું નિયંત્રણ કોણ કરે છે? તો આરબીઆઈ કરે છે. હવે પોતે જેના માલિક હોય તો એનું રેગ્યુલેશન આપણે હરખું કરી ન શકીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે તમારું ઘર છે, તમે તમારા ઘરના બોસ છો, હવે તમારા ઘરનું ચેકિંગ કરવાનું છે, સુપરવિઝન ને મોનિટરિંગ એવું કરવાનું છે, તો કદાચ એવું બની શકે કે તમારા ઘરની અંદર અમુક પ્રકારનું કરપ્શન થતું હોય તો તમે એની ફાઇલો છુપાઈ દો. એવું ન બને એની માટે જે છે આરબીઆઈ પોતાનો આવી મતલબ કે બાયસ્ડ અથવા તો નેપોટિઝમ પ્રકારની વસ્તુ ન થાય એટલે આરબીઆઈ પોતાનો ભાગ એ સરકારને વેચી દીધો અને હવે 100% માલિકી સરકારની છે. આ પ્રશ્ન એક બે વાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે ભાઈ એવો પ્રશ્ન પૂછાયેલો છે કે નાબાર્ડની અંદર આરબીઆઈની કોઈ હિસ્સેદારી નથી. તો એ વિધાન સાચું છે. પહેલાં હતી, અત્યારે નથી. અત્યારે 100% માલિકી કોની છે? સરકારની છે. બીજી વાત કરીએ કે રેગ્યુલેટરી સુપરવિઝન. તો નાબાર્ડનું રેગ્યુલેશન કોણ કરે? તો કે આરબીઆઈ કરે. પછી ઇનડાયરેક્ટ રીફાઇનાન્સ ટુ ફાર્મર્સ. આ નાબાર્ડ જે છે એ ઇનડાયરેક્ટલી લોન આપે. કોને? તો કે ફાર્મર, ખેડૂતોને. આર્ટિસન એટલે કે એક મિનિટ આર્ટિસન એટલે કે જે કલાકારો ને એ બધા હોય એને. પછી ઓપરેટ્સ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ગ્રામ્ય વિસ્તારની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરવાનું હોય તો રફીડ નામનું ફંડ જે છે એ પણ ચલાવે છે, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. એ કોની અંતર્ગત આવે છે? એ નાબાર્ડ અંતર્ગત આવે છે. આ બધું જે છે એ નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. હવે આપણે જોઈએ એનએચબી. એનએચબી એટલે કે નેશનલ હાઉસિંગ બેંક. નેશનલ હાઉસિંગ બેંક શરૂઆતમાં આરબીઆઈની માલિકી 100% હતી, પરંતુ એપ્રિલ 2019ની અંદર આરબીઆઈ પોતાની માલિકી 100% રીતે સરકારને વેચી દીધી. તો અત્યારે એનએચબી નેશનલ હાઉસિંગ બેંક એનો બોસ અથવા એનું માલિક કોણ છે? તો 100% એનો માલિક સરકાર છે. 100% એનો માલિક કોણ છે? સરકાર છે. આ પ્રશ્ન પૂછાતા હોય છે. પછી આ એનએચબી નેશનલ હાઉસિંગ બેંક એ શું કરે છે? તો કે ફાઇનાન્સ કરે છે. ફાઇનાન્સ શબ્દ આવે એટલે સમજી જવાનું લોનની વાત કરે છે. લોન આપે છે. કોને લોન આપે છે? તો કે બેંકોને લોન આપે છે. જ્યારે બેંકને લોન જોતી હોય તો એ લોકો બેંકવાળા આ નેશનલ હાઉસિંગ બેંક પાસે લોન લેવા છે. એનબીએફસીને લોન જોતી હોય તો એ તે નેશનલ હાઉસિંગ બેંક પાસે લોન લેવા છે. અને ખાસ કરીને લોન આપે, પરંતુ હાઉસિંગ પ્રોજેક્ટ હોય એની માટે તે ઘર બનાવવાની કોઈ પ્રવૃત્તિ હોય એની માટે તે લોન જે છે એ આપે. રેસિડન્ટ ઇન્ડેક્સ લોન્ચ કરે છે. આ એનએચબી જે છે એ રેસિડન્ટ ઇન્ડેક્સ લોન્ચ કરે છે. શેની માટે? તો કે મોનિટર રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રાઇસ. મોનિટર દેખરેખ રાખે છે કે રિયલ એસ્ટેટ જે બાંધકામ જે છે એ બધાની કિંમતોની અંદર કેટલું ઊંચ નીચે થઈ રહ્યું છે, કેટલી કિંમતો પ્રવર્તી રહી છે એની ઉપર જે છે એ ધ્યાન રાખે છે. અને અહીંયા એક બીજી વસ્તુ પણ સમજો કે નેશનલ હાઉસિંગ બેંક જે છે એની પાસે કેશ ફ્લો ખૂબ જ વધારે હશે. અમુક એવી વસ્તુ કે જેમાં ખૂબ જ વધારે રોકડા પૈસા જોતા હોય, જેમ કે ઘર. તો હવે ઘર બનાવવું હોય તો ઓછામાં ઓછા 1-2 કરોડ તો જોઈએ જ તે. અથવા તો બહુ મોટા સિટીની વાત કરીએ તો સિટીમાં ઘર લેવું હોય તો ઓછામાં ઓછા 20-30 લાખ રૂપિયા તો જોઈએ જ તે. બરાબર. તો આવા જે પ્રોજેક્ટ હોય તો એની અંદર કેશ ફ્લો જે છે વધુ રહેતો હોય. તો નેશનલ હાઉસિંગ બેંક કઈ બેંક છે? તો કે જેમાં કેશ ફ્લો જે છે એ વધુ રહેતો હશે. ચલો હવે જોઈએ સિડબી. સિડબીની સ્થાપના 1990માં થઈ હતી. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. આનો માલિક કોણ છે? આનું બોસ કોણ છે? તો કે આનું ઓનર છે એસબીઆઈ, એલઆઈસી, આઈડીબીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજી અમુક સરકારી બેંકો અને બીજી અમુક ઇન્સ્યોરન્સ કંપની, વીમાની કંપની જે છે એ બધી ભેગી થઈ અને આ સિડબીનું માલિક ધરાવે છે. એ બધા ભેગા થઈ અને આ એ સિડબીના માલિક છે. હવે સિડબી શું કામ કરે છે? તો સિડબીનું ફૂલ ફોર્મ જોઈએ તો ખબર પડે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, નાના ઉદ્યોગોના ડેવલપમેન્ટ માટે, વિકાસ માટે ફાઇનાન્સ, લોન આપવાનું કાર્ય કોણ કરે છે? એ સિડબી કરે છે. ઓપરેટ્સ ક્રેડિટ ગેરંટી ફંડ. ક્રેડિટ એટલે શું? ક્રેડિટનો મતલબ એ થાય ફાઇનાન્સ એટલે કે લોન આપવાની. અને ક્રેડિટ લોન આપવા માટે, ગેરંટી આપવા માટેનું ફંડ જે છે એ પણ ચલાવે છે. પછી SEDF સેડફ એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ફંડ એ ચલાવે છે. પછી ઓપરેટ્સ ઉદ્યમ મિત્ર .in એક પ્રકારની વેબસાઇટ છે. એક વેબસાઇટ થોડા સમય પહેલાં સરકારે લોન્ચ કરેલી હતી, ઉદ્યમ મિત્ર .in. એ શું કામ કરે છે? તો કે MSME ને એ બધાને અથવા આંતરપ્રિન્યોર લોકોને લોન લેવી હોય ને તો લોન લેવા માટે ઉદ્યમ મિત્ર ઉપરથી અમને તાત્કાલિક લોન મળી જતી હોય છે. અમુક યોજના અંતર્ગત, જેમ કે મુદ્રા અંતર્ગત, સ્ટેન્ડ અપ ઇન્ડિયા અંતર્ગત. તો એ બધું કાર્ય જે છે એ સિડબી દ્વારા આપવામાં આવે છે. બજેટ 2019ની અંદર આ એનએચબીના નેશનલ હાઉસિંગ બેંકના રેગ્યુલેટરી પાવર જે છે એ આરબીઆઈને ટ્રાન્સફર કરી દેવામાં આવેલા હતા. નાબાર્ડ અમેન્ડમેન્ટ એક્ટ 2017ની અંદર નાબાર્ડની અંદર ફેરફાર કર્યો અને શું કર્યું કે ઇન્ક્રીઝ કેપિટલ, એના કેપિટલની અંદર વધારો કર્યો. ફેસિલિટેટ ટ્રાન્સફર ઓફ આરબીઆઈ શેર્સ ટુ ગવર્મેન્ટ.
આરબીઆઈ પોતાના શેર જે છે ગવર્મેન્ટને ટ્રાન્સફર કરી દીધા, એટલે તો હવે એની 100% માલિકી કોની થઈ ગઈ? તો કે સરકારની થઈ ગઈ. એમએસએમઈની ડેફિનેશન જે છે એ અપડેટ કરી નાખી, એ આગળ આપણે જોઈશું. ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ આર નોટ બેંક બીકોઝ કાન્ટ એક્સેપ્ટ ડાયરેક્ટ ડિપોઝિટ ફ્રોમ ધ પબ્લિક એટ લાર્જ. આપણે પહેલાં જોઈ લીધું કે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ આ શું છે? આ બધી એનબીએફસી છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. કેમ? કારણ કે એ લોકો પાસેથી સીધી ડિપોઝિટ સ્વીકાર કરી શકતા નથી. આરબીઆઈ ઇઝ ધ રેગ્યુલેટર ઓવર એઆઈએફઆઈ. ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનનું રેગ્યુલેશન કોણ કરે છે? તો કે આરબીઆઈ કરે છે. કોના અંતર્ગત? કારણ કે બેઝલ નોર્મ્સ જે છે એ એમની ઉપર લાગુ પડે છે, પણ આરબીઆઈ જે છે એમની માટે અલગ અલગ પ્રકારના સ્લેબ, અલગ અલગ પ્રકારના નોર્મ ડેડલાઇન નક્કી કરે છે. આત્મનિર્ભર ભારત 2020 અંતર્ગત આરબીઆઈ ગવર્નર એનાઉન્સ્ડ, એમને નક્કી કર્યું કે સ્પેશિયલ રીફાઇનાન્સ ફેસિલિટી એઆઈએફઆઈ માટે ખાસ પ્રકારની બારી, ખાસ પ્રકારની વિન્ડોનું આયોજન કરવામાં આવશે રીફાઇનાન્સ માટે, એમને પૈસા મળી રહે એટલા માટે. એટલે કે એ લોકો આરબીઆઈ પાસેથી જે છે એ પૈસા ઉધાર લઈ શકશે. આપણે આની પહેલા જોઈ લીધું હતું કે રેપો રેટ અંતર્ગત બેંક જે છે, બેંક એ આરબીઆઈ પાસેથી લોન લઈ શકે, ઉધાર લઈ શકે, પરંતુ આ જે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અથવા તો નોન બેંક ફાઇનાન્શિયલ કંપની, એ બધા આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર ન લઈ શકે. એટલે 2000 આત્મનિર્ભર અંતર્ગત એણે નક્કી કર્યું કે એ લોકો પણ, આ બધા એનબીએફસી એ બધા પણ આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકશે. એની માટે એક સ્પેશિયલ વિન્ડોની આયોજન કરવામાં આવશે. કઈ રીતે કરશે, શું કરશે, એ અહીંયા જાણવાનું નથી. એના આધારે પ્રશ્ન આપેલો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રાન્ટ ડાયરેક્ટ ક્રેડિટ આસિસ્ટન્ટ ટુ રૂરલ હાઉસહોલ્ડ. ગ્રામ્ય વિસ્તારના ઘર પરિવારો વાળાને ડાયરેક્ટ ક્રેડિટ આસિસ્ટન્ટ એટલે કે ક્રેડિટ તરીકે આસિસ્ટન્ટ મદદ કરવાનું કાર્ય શું કરે છે? ગ્રાન્ટ કોણ આપે છે? તો કે આરઆરબી પહેલાં એવું કહે છે, રિજનલ રૂરલ બેંક. બીજું નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. અને ત્રીજું એવું કહે છે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક. તો આનો જવાબ જે છે એ શું આવશે? તો કે નેશનલ બેંક ફોર આજે આરઆરબી અને લેન્ડ ડેવલપમેન્ટ એ અને 1 and 3 આવશે. 1 and 3 એટલે કે આન્સર બી આવશે. 1 and 3 બી નહીં આવે, નાબાર્ડ નહીં આવે. બીજું નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ આવશે નહીં. કારણ કે અહીંયા શું કીધું છે કે ડાયરેક્ટ ક્રેડિટ આસિસ્ટન્ટ. નાબાર્ડ જે છે ને એ લોકોને ડાયરેક્ટ લોન નથી આપતું. નાબાર્ડ પાસે જે એને કોઈ વ્યક્તિ જે છે એ લોન નથી લઈ શકતો. તો નાબાર્ડ શું કરે છે? નાબાર્ડ, આની પહેલાં મેં તમને સમજાવેલું હતું કે નાબાર્ડ એક પ્રકારનું અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે. આ એક પ્રકારની છત્રી છે, એની નીચે ઘણી બધી સંસ્થા આવે છે. તો નાબાર્ડે પોતાની નીચે આવતી અલગ અલગ બેંકો જે છે ને, પોતાની અંતર્ગત આવતી, જેમ કે પેક્સ, નાબાર્ડવાળા જે છે એ પેક્સ, પીએસીએસ, આજે એગ્રીકલ્ચર માટેની સોસાયટી જે છે, એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, એને લોન આપે. અને એ પેક્સવાળા જે છે એ ખેડૂતોને આપે. એટલે ટૂંકમાં નાબાર્ડનું કામ જે છે ને એ એક રીતનું આરબીઆઈ જેવું છે. જેવી રીતે લોકો ડાયરેક્ટ આરબીઆઈ પાસે જે એને લોન નથી લઈ શકતા ને, એવી રીતે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર નાબાર્ડ જે છે ને એનું કામ આરબીઆઈ જેવું છે. તો અહીંયા કીધું છે ડાયરેક્ટ ક્રેડિટ આસિસ્ટન્ટ. તો નાબાર્ડ ડાયરેક્ટ ક્રેડિટ આસિસ્ટન્ટ નથી આપતી, એટલે બે જવાબ નહીં આવે. બે એલિમિનેટ કરો તો પણ મળી જાય. આરઆરબી અને લેન્ડ ડેવલપમેન્ટ બેંક જે છે એ ડાયરેક્ટ આસિસ્ટન્ટ્સ આપે છે. ખ્યાલ આવ્યો? આવી જ રીતે બીજો એક પ્રશ્ન પૂછેલો છે કે કરેક્ટ 4 વિધાન આપેલા છે, 4માંથી કયું સાચું છે એ કહેવાનું. પહેલું એવું કહે છે કે એનએચબી એટલે કે નેશનલ હાઉસિંગ બેંક, ધ એપેક્સ ઇન્સ્ટિટ્યુશન ઓફ હાઉસિંગ ફાઇનાન્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર ઘર બનાવવા માટેની લોન લેવા માટે એપેક્સ સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો કે એનએચબી. was set up as a wholly owned subsidiary of RBI. એની સ્થાપના એવી રીતે થયેલી હતી કે એની સંપૂર્ણ માલિકી કોની હતી? તો કે આરબીઆઈની હતી. બીજું એવું કહે છે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા was established as a wholly owned subsidiary of ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. આની સંપૂર્ણ માલિકી કોની હતી? તો કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈની માલિકી હતી. આવી રીતે પ્રશ્ન પૂછેલો છે. તો સાચો જવાબ શું આવશે? આનો જવાબ શું આવશે? પહેલો વિધાન સાચું છે, કારણ કે નેશનલ હાઉસિંગ બેંક જે છે એ પહેલાં એની 100% માલિકી પહેલાં આરબીઆઈની હતી, અને આરબીઆઈ અત્યારે એને સરકારને વેચી દીધું છે. એટલે અત્યારે એનએચબીની 100% માલિકી કોની છે? તો કે સરકારની. બીજું ખોટું છે, કારણ કે આ સિડબી જે છે, સિડબી એની 100% માલિકી કંઈ આ આઈડીબીઆઈ નહીં નથી. એસબીઆઈ ને એલઆઈસી ને એ બધા પણ એની અંદર માલિકી ધરાવે છે. તો બીજું ખોટું છે. ખ્યાલ આવ્યો? હવે આગળનો ટોપિક કયો છે? તો કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝની અંદર નોન બેંકની અંદર જ નોન બેંકની અંદર પ્રાઇમરી ડીલર્સ જોઈએ, એટલે કે એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીની અંદર જ અત્યારે આપણે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીની અંદર ઓલ ઇન્ડિયા આખા ભારત લેવલે જે કામ કરતા તે જોઈએ. હવે પ્રાઇમરી ડીલર જોઈએ કે પ્રાથમિક લેવલે, પ્રાથમિક વિક્રેતા એટલે કે મોટા મોટા ખેલાડી કયા કયા છે એ જોઈએ. તો કે ધે ડીલ ઇન પ્રાઇમરી માર્કેટ. આ લોકો શું કરે છે? તો કે પ્રાઇમરી માર્કેટ એટલે કે પ્રાથમિક બજારની અંદર કામ કરે છે. ઇટ મીન્સ કે ડાયરેક્ટલી બાય જીસેક ફ્રોમ આરબીઆઈ ઈ કુબેર પ્લેટફોર્મ એન્ડ સેલ ઇટ ઇન સેકન્ડરી માર્કેટ. એટલે કે આ લોકો જે છે એ સરકાર આરબીઆઈના જે ઈ કુબેર પ્લેટફોર્મ ઉપરથી ડાયરેક્ટ તે ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી શકે છે, અને આ ગવર્મેન્ટ સિક્યુરિટી એકવાર પ્રાઇમરી માર્કેટ એટલે કે પ્રાથમિક બજારમાંથી ખરીદી અને એને સેકન્ડરી માર્કેટની અંદર વેચે છે.
અત્યારે વાત કરીએ તો ટોટલ 21 જેટલી સંસ્થા જે છે એને આરબીઆઈ દ્વારા આ પ્રકારનું લાયસન્સ આપેલું છે. 21 જેટલી સંસ્થા ડાયરેક્ટ જ તે આરબીઆઈના ઈ-કુબેર પ્લેટફોર્મ ઉપરથી ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી અથવા ખરીદ વેચ કરી શકે છે. ખરીદવાનું બાય એન્ડ સેલ બંને કરી શકે છે. તો આજે આ પ્રકારની પ્રાઇમરી ડીલર જે છે એ આવી રીતે આરબીઆઈ પાસેથી ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદવાનું વેચવાનું કામ કરશે તો એનાથી શું થશે? એનાથી થશે કે એમની પાસે પણ કેશ ફ્લો આવી જશે. એમને જ્યારે પૈસા જોતા હશે તો આવી જશે. ઇટ મીન્સ કે એ લોકો પણ આરબીઆઈ પાસેથી લોન ને એ બધું લઈ શકશે.